નમસ્તે. એડ્યુટર એપની અંદર બોલતી પીડીએફ એટલે કે ટોક ટુ પીડીએફ ફીચરનો ઉપયોગ કરવા માટે તમારે સૌપ્રથમ એડ્યુટર એપની અંદર લોગિન કરવાનું છે. અહીંયા શિક્ષક તરીકે લોગિન છે, તો સેમ તમારે પણ આવી રીતે લોગિન કરી દેવાનું છે. હવે પછી તમારે છે ને એડ્યુટર એપની અંદર કોઈ પણ જગ્યાએ પીડીએફ ઓપન કરવાની છે. જો અહીંયા મારે ધોરણ 8 સિલેક્ટ કરેલું છે અને એમાં એનએમએસ અને જ્ઞાન સાધના પરીક્ષા બતાવે છે, કારણ કે ધોરણ 8માં લેવાય છે. નીચે એ પ્રકરણ પ્રમાણે પણ બધું વસ્તુ આપેલી છે, વિષય પ્રમાણે પણ બધું આપેલું છે, ગણિત, ગુજરાતી, સાયન્સ હોય છે, સોશિયલ સાયન્સ, એમાં જઈને પણ તમે જઈને ચેક કરી શકો છો. એમાં પણ તમને ઘણી બધી પીડીએફ મળી રહેશે. તો ચલો, હું છે ને અહીંયા જ્ઞાન સાધના પરીક્ષામાં જાઉં છું. તમે ઈચ્છો એ ધોરણમાં જઈ શકો છો, તમે ઈચ્છો એ વિષયમાં જઈ શકો છો. તમારે માત્ર એડ્યુટર એપ પર કોઈ પણ જગ્યાએ પીડીએફ ઓપન કરવાની છે. હું અહીંયા જ્ઞાન સાધના પરીક્ષામાં જાઉં છું. અહીંયા પછી હું વિજ્ઞાન વિષયમાં જાઉં છું. સામાજિકમાં ચલો જઈએ. એના પછી હું જે પહેલું પ્રકરણ છે એમાં જાઉં છું. હવે અહીંયા તમે જો ક્વિઝ, અહીંયા વિડીયો, એની બાજુમાં અહીંયા તમને પીડીએફ નામનો વિકલ્પ દેખાતું હશે, રાઈટ. તમારે આ વિકલ્પ સુધી પહેલાં પહોંચવાનું છે. હવે તમારે આ જે પહેલી પીડીએફ છે એને ઓપન કરવાની છે. તમે કોઈ પણ પીડીએફ ઓપન કરી શકો છો. હું અહીંયા ઉદાહરણ તરીકે બતાવી રહ્યો છું અને આ પ્રકારે અહીંથી પ્રોસેસ શરૂ થશે અને એ પીડીએફ અહીંયા ઓપન થશે. હવે પીડીએફ જો આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા ઓપન થઈ ગઈ છે. એમાંથી તમે કોઈ પણ પેજ ઉપર જઈ અને એના અહીંયા જેવું અહીંયા તમે સ્ટોપ કરશો, તમને નીચે દેખાશે કે આ પેજ સાથે વાત કરો. દેખાય છે ને અહીંયા નીચે? તો અહીંયા તમારે ક્લિક કરવાનું છે. હવે જેવું તમે અહીંયા ક્લિક કરશો એટલે એની પ્રોસેસ શરૂ થશે અને જુઓ, યસ, આ પેજ સાથે વાત કરો એ તો આપણને અહીંયા વિકલ્પ દેખાય છે, રાઈટ. હવે જો અહીંયા આપણે 2-4 મુદ્દાઓ પણ છે કે આ પેજનો સારાંશ આપો, એ પણ તમે માંગી શકો છો એમની પાસે. મને આ પેજ ખૂબ સરળ રીતે સમજાવો, એ પણ તમે ક્લિક કરશો તો લખીને તમને સમજાવશે. મહત્ત્વપૂર્ણ મને મુદ્દાઓ આપી દો, તો આ જે દેખાય છે આપણને પહેલું પેજ, એના જે ઇમ્પોર્ટન્ટ મુદ્દાઓ છે, સારાંશ છે, એ પણ આપણને આપી દેશે. ક્વિઝ બનાવો એટલે ક્વિઝ માંગશો તો આપણને ક્વિઝ પણ આપી દેશે, રાઈટ. જો હવે અહીંયા નીચે શેર કર્યું છે કે આ પેજને વાર્તાલાપથી સમજાવો. હા, તમારે એક શિક્ષક અને એક વિદ્યાર્થી વાત કરતા હોય, વાતો કરતી એક ઓડિયો તમારે જનરેટ કરવો હોય, એટલે જેને આપણે બોલતી પીડીએફ કહીએ છીએ, તો અહીંયા તમારે ક્લિક કરવાનું છે. હું એની પર ક્લિક કરું છું. આ પેજને વાર્તાલાપથી સમજાવો. હવે અહીંયા પ્રોસેસ શરૂ થશે. આમાં લગભગ 30 સેકન્ડ જેવો તમને સમય લાગશે, કારણ કે એઆઈ દ્વારા પૂરું જનરેટ થઈ રહ્યું છે. એ પેજમાંથી એક શિક્ષક અને વિદ્યાર્થી સરળ રીતે સમજાવતા હોય, એક શિક્ષક એક વિદ્યાર્થીને, તો ઓડિયો જનરેટ થઈ રહ્યો છે. તો ડેફિનેટલી 30 સેકન્ડ જેવો સમય લાગે છે. આપણે ત્યાં સુધી તમારે રાહ જોવાની છે. આ ફીચર તમને ખરેખર ખૂબ ઉપયોગી નીવડશે વિદ્યાર્થીઓને સમજાવવા માટે. તમારે કોઈ પણ પ્રકરણ ચલાવવું છે શાળાની અંદર, તો પ્રકરણ ચલાવતી વખતે તમે સાઈડમાં રાખીને સ્માર્ટ ક્લાસમાં ભણાવી શકો છો. એ બહુ જ વિદ્યાર્થીઓને એકદમ ઇન્ટરેસ્ટિંગ લાગશે અને કહેવાય ને એકદમ સરળ પણ લાગશે. જો આપણે હમણાં સાંભળીએ છીએ અહીંયા જે ઓડિયો આપણો જનરેટ થઈ રહ્યો છે, યસ, જો અહીંયા આવી ગયું છે. હવે તમારે અહીંયા એને પ્લે કરવાનું છે. અહીંયા હું પ્લે કરું છું, જુઓ. નમસ્તે મેમ, કેમ છો? નમસ્તે બેટા, હું તો બહુ સારી છું. તું કેમ છે? આજ શું ભણવાનું છે? મેમ, આજ અમે ઇતિહાસમાં ભારતમાં યુરોપિયાનોના આગમન વિશે ભણી રહ્યા છીએ, પણ મને થોડુંક સમજાતા નથી. કયા ભાગમાં મુશ્કેલી આવી રહી છે? મેમ, મને સમજાતા નથી કે યુરોપિયાનો ભારતમાં કેમ આવ્યા અને તેમનો આગમનનો શું પ્રભાવ પડ્યો, અને આ જલમાર્ગોનો નકશો પણ મને સમજાયો નથી. બરાબર, ચાલો ધીમે ધીમે સમજીએ. પહેલા તો આપણે એ જાણીએ કે પહેલાના સમયમાં ભારત કેવું હતું. તને ખબર છે? હા મેમ, પહેલા ભારત ખૂબ સમૃદ્ધ હતું. તમે જોઈ શકો છો અહીંયા કે એમને બહુ સરસ આ જે નકશો છે જળમાર્ગનો, એ નકશા વિશે પણ વાતો કરી રહ્યા છે ને. એ કેટલું ઇન્ટરેસ્ટિંગ છે. હા, એમાં થોડી ઘણી ભૂલો કરી રહ્યું છે બોલવાની અંદર, અને એ ધીરે ધીરે સારા સરસ લેવલ ઉપર ઇમ્પ્રૂવ થશે, હે ને. એટલે બહુ સરસ અને સ્પષ્ટ બોલશે, સચોટ માહિતી આપશે, એટલે વિદ્યાર્થીઓને મજા આવશે. થેન્ક યુ સો મચ.